ઇન્દ્રનીલ રાજગુરુની આગેવાનીમાં આજે રાજકોટ કોંગ્રેસના જે આગેવાનો છે એ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા અને આ કચેરીએ પહોંચીને અમુક રજૂઆતો બાબતે તેમણે હલ્લાબોલ કર્યો હતો। શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આજે ઇન્દ્રનીલ રાજગુરુની આગેવાની હેઠળ રાજકોટ કોંગ્રેસના જે આગેવાનો છે એ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે પહોંચ્યા હતા। આ કચેરીએ પહોંચીને તેમણે રાજકોટના વોર્ડ નંબર 1 થી લઈને વોર્ડ નંબર 18 સુધી જે અલગ અલગ સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે તેને લઈને રજૂઆત કરી હતી। આ રજૂઆત કરવા માટે જ્યારે તે મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ પહોંચ્યા ત્યારે અને ત્યારબાદ રજૂઆત કરતી વખતે તેમણે શું વાતચીત કરી જોઈએ। म्युनिसिपल कमिश्नर मेयर राजकोटની જનતાને પરેશાન કરવાનું રાજકોટની જનતાને પરેશાન કરવાનું કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો સાહેબ આજે શહેર કોંગ્રેસ પ્રમુખ આવેદન પત્ર આપવા માટે આવ્યા છે, પણ કમિશનર શ્રી રૂડાનો ચાર્જ છે એટલે છે અમારે ઘણી બધી ચર્ચા કરવાની। એ પહેલા અમારા પ્રભારી સૌરાષ્ટ્રના અને અમારા પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના ચેરમેન ઇન્દ્રનીલભાઈ પણ છે, એવી જ રીતે જસવંતસિંહ ભટ્ટી પણ છે અમારા, અને અતુલભાઈ રાજણ અને મારવી સાહેબનો પહેલા જ બોલ્યો કે મારવી સાહેબ અમારા ઇન્ચાર્જ છે, ઓલ ઇન્ડિયા AICCના સેક્રેટરી છે, મધ્યપ્રદેશથી ધારાસભ્ય છે અને અત્યારે ખાસ આપની વચ્ચે પ્રજાના પ્રશ્ન માટે ઉપસ્થિત રહ્યા છે। હું એના માટે મારવી साहब को बोलूंगा कि 2 शब्द आप साहब को रजूआत करें, बाद में इंद्रनीलभाई मैं करूंगा। जो भी राजकोट का जो मामला है बस में उसमें जो आपको ज्ञापन के माध्यम से दे रहे हैं तो आने वाले और उग्र और सब लोगों के साथ में સાહેબને કહેજો કે હવે જોયા જેવી થશે, ભાજપના કઈ આગ્રહ બંધ થઈ જાય। આજે હોત તો મોઢે કીધું કે એને વધારે અસર થાય, પણ એને કંઈ હવે બહુ થયું અને ઝૂંપડા પડવાનું ખાસ બંધ કરી દે। એ પછી આવું પેલા સાહેબની રજૂઆત સાંભળે, ઝૂંપડા પડવાનું ખાસ બંધ કરી દેજો, આમાં મકાન લીધા વગર, અને નતર કોકથી પાછા અમારે ફરીવાર કમિશનરને એના બંગલામાંથી બહાર કાઢીને રોડ ઉપર ઊભા રાખવા પડે, એ સ્થિતિનું નિર્માણ ન થાય એ અમે કરવાના છીએ। આ નોંધ ખાસ રાખજો। હવે સાહેબ ખાસ ઇન્દ્રનીલભાઈ વાત કરી, તમને અનેક વાર રજૂઆત કરી છે, પણ ભારતીય જનતા પાર્ટી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોપટની ગુણે કામ કરતા એવું સ્પષ્ટ કોંગ્રેસ પ્રમુખ તરીકે અને પરિવાર તરીકે અમને લાગે છે। એના કારણ તમને દર્શાવો કે ખાડાની આપણે વાત કરી, મોટા મોટા પૈસા પ્રજાના ટેક્સના પૈસા ખુલ્લેઆમ વાપરો છો તાઇફાઓમાં, પણ અને તમારા જયમીનભાઈ ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહે છે, પાછા કમિશનર સાહેબ એમાં મોઢું હલાવે છે કે અમે 2 વાર રોડ રિપેર કરી છે। એટલે ભ્રષ્ટાચાર થાય છે એના મોઢે અને મીડિયાની હાજરીમાં એ લોકોએ કીધેલી વાત છે। બીજી વાત કે જે રસ્તાઓ તૂટી ગયા છે એ આજે કોંગ્રેસ પરિવાર વતી તમને 11 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ। જે ઇન્દ્રનીલભાઈએ જે વાત કરી, 12મા દિવસે અમે કમિશનરશ્રીને બેસવા નહીં દે, બરોબર। અમારે કોઈ વ્યક્તિગત કામ નથી, પ્રજા માટે અમે લાઠી ગવાય તૈયાર છીએ, જેલમાં જવાય તૈયાર છીએ અને ફાંસીએ ચડવા પણ તૈયાર છીએ। કોંગ્રેસનો ઇતિહાસ છે, એટલે એવું ન સમજતા કે કોંગ્રેસ માત્ર આવેદન દઈને ઘરે વહી જાય છે। જો લોકોની સુખાકારી પૂર્ણ નહીં થાય તો 11મા દિવસ પછી કમિશનર સાહેબે બધી અને મહાનગરપાલિકાના અધિકારીઓએ તૈયારી રાખવી।
એટલે પેલો અમારો રોડ રસ્તાનો પ્રશ્ન છે આવેદન પત્રોની અંદર. બીજો પ્રશ્ન જે છે ખુલ્લા આક્ષેપ સાથે કહું છું, ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચાર નીચે ક્યાંક આંખ મીચોમાં કમિશનર તરીકે કે અધિકારીઓ તરીકે કરે છે કે ફાયર સેફટીની અંદર લોકોને ખોટા દબાવવાના, અલગ અલગ કાગળિયાઓ માંગવાના, પછી કંટાળે માણસ એટલે 3 એજન્સીઓના નામ દેવામાં આવે છે. અત્યારે નામ નથી બોલતો હું કે આ જગ્યાએ જાઓ એટલે ત્યાં જાય એટલે 1.5 લાખથી 2.5 લાખ વચ્ચેનું એસ્ટિમેટ આપવામાં આવે છે અને પછી ફટાફટ સર્ટિફિકેટ મળી જાય છે. એટલે આ એક ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ. એમાં કોણ સંડોવાયેલા છે સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીના એ પણ અમને ખબર છે. બીજી વાત જે છે સાહેબ કે નાના મકાનદારો, ફ્લેટ ધારકો અને નાના મકાનની અંદર કમ્પ્લીશન આપવામાં આપણે કમ્પ્લીશન આપી દઈએ છીએ. એ માહિતી અમારી પાસે છે. પેલા આપણે ના પાડી હોય કમ્પ્લીશન, પણ 2 મહિના પછી તમે જાઓ તો કમ્પ્લીશન મળી ગયું હોય. શું કરવા? કે એને હેરાન કરવાનો, ભ્રષ્ટાચાર વહીવટ થઈ જાય, ચોખ્ખો ખુલ્લો આક્ષેપ કે પૈસા દેવાઈ જાય એટલે સર્ટિફિકેટ મળી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક નાના માણસો ભાડું ભરે છે મકાનનું અને પોતાનું મકાન એને મળતું નથી. મકાન ન મળે સાહેબ ત્યાં લગીને એની લોન કમ્પ્લીશન ન હોય એટલે લોન નથી મળતી. હવે પરાણે માણસ મજબૂર થાય છે. જે આપણે ભ્રષ્ટાચારની ગંગોત્રી આઈતરી છે એમાં પરાણે માણસને ન હાલવું હોય તો પણ હાલવું પડે, કારણ કે નકર એને ભાડું ભરવું પડે. એટલે આ 3 વસ્તુ અમારી મહત્વની છે. ચોથી જે ઇન્દ્રભાઈએ કીધી કે તમે મોન્સૂનમાં હું ને અતુલભાઈ રાજાણી મળી ગયા હતા તમારા કમિશનરશ્રીને અને તમને પણ મળી ગયા હતા. તમે એમ કીધું ગુરુવારે, આજ ગુરુવારના 15 દિવસ થયા સાહેબ તમે ગરીબ માણસોનું કામ નથી કરતા. તમે સમજો, તમે રોજી રોટી ઉપર પાટું મારો છો. 40 લોકોના તમે પૈસા લીધા છે મહાનગરપાલિકાએ અને 18 વર્ષથી તમે પૈસા લ્યો છો તો એ લોકોને તમે જગ્યા ન પાડી શકો. ભારતીય જનતા પાર્ટીના ટપટું થઈને કામ કરવાનું છે કે લોકોની સુખાકારી માટે કામ કરવાનું? અમારી વેદના છે સાહેબ. મારું વ્યક્તિગત અમારું કાંઈ કામ નથી તમારું કે નથી અમારા કમિશનરનું કામ. પણ સાહેબ તમે ગરીબ માણસોને તો વાચા તો આપો સાહેબ. 2 વાર હું ને અતુલ રાજાણી અમારો વિરોધ પક્ષનો નેતા, 3 ટાઈમનો કોર્પોરેટર, શહેર પ્રમુખ તરીકે અમે તમને પ્રેમથી રજૂઆત કરી કે આ વાસ્તવિકતા વાત છે. ચકાસો તમારા કોમ્પ્યુટરમાં 18 વર્ષથી આપણે ભાડું લઈ છે. રાતોરાત એને ખાલી કરી નાખ્યા. ઓકે કરી નાખ્યા તો વાંધો નહીં. તો જગ્યા ભાડે છે તમે ગુરુવાર કીધી ફરવાની મને બતાવો અત્યારે. તમે આ બધે અત્યારે તમે આ એક વેસ્ટનો વિષય છે પણ વેસ્ટ એક પૂરું કરવા દો. એ જગ્યા બરાબર નથી. તમે બીજી જગ્યા અત્યારે કહું નંદાણી સાહેબને કહું અને કુંતેશને કહું અને ડોક્ટર બાગિયા સાહેબને કહું એ કરી રહ્યા છે. ત્યાં સુધી જે તમે કહ્યું હતું કે ભાઈ થોડોક સમય સુધી એની પાસેથી ચાર્જીસ ન લેતા તો એ પણ સૂચના આપી હતી કે ચાર્જીસ તમે હાલ તુરંત નહીં લે. સાહેબ ત્યાંથી ઉપાડી લીધી છે. અત્યારે ધંધો બંધ છે એ લોકોનો. તમે ફરિયાદ ચેક કરો. મેં અત્યારે હાલ જ પૂછ્યું તેમ છતાં હું ફરી ચેક સાહેબ હું તમને ફોન કરીશ હમણાં. પોતે મારો ઘરનો આ તો મેં ખાલી મારી છે નિંદ્રભાઈ મારો ઘરનો રસ્તો છે, ત્યાં કોઈ વ્યક્તિ અત્યારે ઊભી નથી અને તમે બીજી જગ્યા ફાળવી નથી તો ક્યાંથી એનો ધંધો છે? તમે આને નથી કે ના મેં એસપી રજિસ્ટરમાં પૂછું ફરી પૂછી લઉં. ફરી હું તમને સાહેબ અમારી લોકો માટે જ તમારી એને ઝઘડો હશે, નહીં કે વ્યક્તિગત. લોકો માટે અમે કંઈ પણ કરી ચૂકવા માટે કોંગ્રેસ પરિવાર તૈયાર છે. આ મગજની અંદર તમારા અધિકારીને કહી દેજો, કમિશનર શ્રીને હું રૂબરૂ નથી મળ્યો, તમે આ મેસેજ અમારો આપી દેજો. સાહેબ અધિકારીઓને ભાજપની છત્રછાયા નીચે ભ્રષ્ટાચાર કરીને પહોંચાડે છે. ચોર અધિકારી અને ભાજપ છે આ સરકારમાં બેઠેલા. તમે લોકો ચોર છો અને અમે સાવકાર છીએ. તમારી તેવડ આ સરકાર તમને ફક્ત પોલીસનું રક્ષણ આપી શકે અને આ પોલીસની તાકાત અમને 2-5 દી જેલમાં તોફાન કરીએ, મારીએ, તૂટીએ તો 2-5 દી જેલમાં રાખી શકે. અમે બળાત્કારી કે અમે લૂંટણિયા નથી કે અમને જાજા જેલમાં રાખી શકે. આ પોલીસની તાકાત 4 લાઠીઓ મારવાથી વધારે નથી. આ લોકશાહી છે. એટલે જરાય પણ ભાજપના ટટ્ટુ બન્યા તો જોવા જેવી થાશે. આ લખી લેજો. તમારી તાકાત અમે તમને ગણાવી દીધી. કરપ્ટ લોકો, નાલાયક લોકોની તાકાત અમે તમારી પોલીસની લાઠી સિવાય તમારી કોઈ તાકાત નથી. આ ભાજપિયાઓ આ મોકલા જેલમાં તમને મોકલશે. અધિકારીઓ તરીકે તમે ખાસ આ નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો. આ ભાજપિયાઓ એને નોટિસો દેવડાવે છે અને પછી ત્યાં નોટિસ પાછું ખેંચાવાના, મતના સોદા કરાવવાના તમે નોટિસ આપો છો. તમારી નાલાયકીનો કોઈ
હદ છે કે નથી? તમારા કરપ્શન હાથું થઈને ગોઠણીએ પડી ગયા છો. અમારા પરસેવાનો પગાર લ્યો છો અને ગોઠણીએ ભાજપને પડી ગયા છો. શરમ છે કે નહીં? આખી જિંદગી તમારા કરપ્શન, તમારો પગાર આ લોકોએ ભોગવ્યો છે. હવે મહેરબાની કરો, આખું કોર્પોરેશનની વાત કરું છું, કોર્પોરેશનના હરેક અધિકારીની વાત કરું છું. ટીઆરપી કાંડ તમે કયા બીજેપીના હતા એટલે ટીઆરપી કાંડ જેવા કાંડો થાય છે. હવે તમે કેદી સુધરશો ને એ અમને કહો. નાના માણસોને નોટિસ દેવાનું બંધ કરો. મકાન જેના છે એને વૈકલ્પિક નો આપો ત્યાં લગી, અને તોડતા તો નથી જ, તો તમારી તેવડ નથી. મત આટલું થઈને ગલગોટિયા ખાઈ દે પણ દબાવીને, અને દબાવવાનું કામ તમે કરો છો એ બંધ કરજો. મારા ખુદના 25,000 રૂપિયા લીધા. સાહેબ બીજું તમારા કમિશનરને કહેવાય ચડી કરી ન આવે અને આ પોલીસના જોડે જોડે પોલીસ ઉઠી પડશે. જડી ઓલા ફેરવી દેજે. રાજકોટ કોંગ્રેસની રાજકોટની જનતા માટે આ માંગણીઓને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.